નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પોષણલક્ષી યોજનાઓમાં 21% વધારા સાથે 82 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ગરીબો માટે ઘરનું સપના સાકાર કરવા 50,000ના વધારા સાથે હવે 1.70 લાખની સહાય આપવામાં આવી રહી છે અને પેન્શનરોને હયાતીની ખરાઈ ઘર આંગણે અને ઓનલાઈન વિનામૂલ્યે કરવામાં આવશે. ટૂંકમાં પોષણલક્ષી યોજનાઓમાં 21%નો વધારો કર્યો છે. 8200 કરોડની જોગવાઈ પણ કરાઈ છે. ગરીબો માટે ઘરનું સપના પણ સાકાર કરવામાં આવ્યું છે. તેમાં પણ 50,000નો વધારો કર્યો છે અને પેન્શનરોને માટે પણ સારા સમાચાર આપ્યા છે. તો આ વખતે સરકારે બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. તે સાથે વિકસિત ગુજરાત 2047 થકી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા માટે વિકાસના 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત અનેક નવી યોજનાઓ સાથે વિવિધ જાહેરાત કરી છે. ગરીબ અને વંચિતોના ઘરનું સ્વપ્ન પણ સાકાર કરવા માટે આવાસ અને સુરક્ષા અને પોષણને અગ્રિમતા આપતા સરકારે ગરીબો માટે 3 લાખથી વધુ આવાસ પૂરી પાડવાની મહત્વની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને હળપતિ આવાસ યોજના વગેરેમાં હાલ અપાતી 1.20 લાખ રૂપિયાની સહાયમાં મકાન દીઠ 50,000ના વધારા સાથે 1.70 લાખની સહાય આપવામાં આવશે. સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી કે બેંકમાં રૂબરૂ જવું પડે છે. તેમાં સરકારે રાહતરૂપ રાજ્યના 5.14 લાખ પેન્શનરોને હયાતીની ખરાઈ ઘર આંગણે અને ઓનલાઈન વિનામૂલ્યે કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. તેમજ 551 કરોડના ખર્ચે 72 તાલુકામાં સેન્ટ્રલાઇઝ કિચન પણ કરવામાં આવી રહ્યું છે. તેમાં લગભગ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત 41 લાખ વિદ્યાર્થીઓ લાભ લે છે તેવી મધ્યાહન ભોજન યોજનામાં 617 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધન્યવાદ.